સાલા ઢાર ગરમ થડા છે ને બંધ બનાવી દીધા કરવા એવું જ હોય મોટો ભાઈ. જો ઉપર ધજા રહી ભાડી ત્યાં બેહાય એવું છે. આ લગભગ શિવાજીનો કિલ્લો જ છે. ઉપર જે છે ને એની દિવાલ છે. હા ઉપર ચડવાનું છે ત્યાં. જોરદાર લોકેશન છે ઉપર પણ. એકદમ પ્લાન થઈ ગયા છે ઉપર ને બહુ મસ્ત છે. કિલ્લો એવો છે. પથ્થર માંથી ઓલો કરેલો છે. આની ઉપર ચડાઈ કરીને કોણ જીતી કે ગયો? ઓલા લોકો નાન્યા તાળી દેતા. શિવાજી છત્રપતિ. હા શિવાજી નો કિલ્લો છે. એ લોકો એટલે એ સમયમાં આ બધે ઓલું યુદ્ધ એવું થતું હોય ને બધે આવે કે નહીં બીજા. આખો કિલ્લો છે. કિલ્લો એમ થોડો દેખાય. અંદરની સાઈડ દીવા પથ્થરમાં બનાવેલો છે. પથ્થર ઓલા કરી અંદર કાયદેસર બધું રેવાય એવું બધું છે. હા બધું બનાવેલું છે એવું. ઘર જેવું જ તે બધું. સોના સમાના સમયનો કિલ્લાનો નવો નથી એટલે થોડુંક રિનોવેશન કર્યું છે એને મતલબમાં. બાકી હકીકતમાં જો આમ જોવો તો માહિતી એવું દેખાય ઓલી ધજા થાય છે કે નહીં? તમને નહીં દેખાય. આખો હળંગ છે. તો આ બધું છે ને એમાં બધામાં કિલ્લો જ છે. આખો હળંગ આખા બધું ડુંગરમાં. રામલીલા હા ઈ મસ્ત પેલો. પદ્માવતી ઈ રિયલ સ્ટોરી જ છે બધી. એ બધી રિયલ સ્ટોરી ઉપર જ ફિલ્મ છે. તો એ રીતનું સ્ટોરી થતી. આ બધા કિલ્લા ઉપર બનાવવાનું કારણ જ એ હતું. જો ઉપર ઓલા પણ મંદિર જ છે. और मैं जल्दी चलती हूँ. हमारा रिश्ता ही कुछ ऐसा है. वो नाराज होकर भी मुझे मनाता है और मैं गलती करती हूँ नकली दिखाती हूँ. જંગલ છે. આખો ડુંગર જંગલ નો ડુંગર ખતરનાક છે. હિલ સ્ટેશન જો મસ્ત ડુંગર છે. એકદમ 3 મીટર
આખું જંગલ જ છે. હવે સાંભળ્યા મુખ્ય સમાચાર. ગુજરાતના કેટલાક નક્સલવાદી વાવાઝોડા સાથે પાકિસ્તાનની સરહદમાં પહોંચી ગયા. પાકિસ્તાને ભારતના કામ સૂચવીને તેને કેદ કરી લીધા છે. જેના નામ છે કુલદીપ નિશાન રાજવાડી. એવી ખીણ છે, અવડી મોટી ખીણ છે.